નમસ્કાર દર્શક મિત્રો, ટોપ વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગરના આંગણે પરિમલ ખાતે આવી શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં આગામી 14મી તારીખે 56 ભોગ એટલે કે બડા મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે એના ટ્રસ્ટીઓ જોડાયા છે. કેવા પ્રકારનો આ 56 ભોગ હશે, કોણ કોણ મહારાજશ્રીઓ હાજરી આપવાના છે, શું છે આખી વાત, આપણે જે ટ્રસ્ટીઓ છે એમની સાથે વાત કરવાની છે. અચ્યુતભાઈ, સૌથી પહેલો સવાલ છે, કેવા પ્રકારનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે? કૃષ્ણનગર વૈષ્ણવ સમાજ ગોવર્ધનનાથજી હવેલી પરિમલ વતીથી વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ શ્રી 108 પ્રભુજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં તથા પૂર્વપાદ શ્રી રાસેશ્વર મહારાજના સાનિધ્યમાં ખૂબ જ ધામધૂમપૂર્વક પરસોત્તમ માસનો ઉત્સાહભેર ઉજવવામાં આવનાર છે, જે 14 તારીખ 14/6/2026 રોજ 3 થી 8 વાગ્યા સુધીમાં દર્શનનો લાભ સર્વને મળશે. અચ્યુતભાઈ, ખાસ કરીને 56 ભોગ કેટલા સમય પછી આવ્યું છે? 11 વર્ષ, લગભગ 11 વર્ષ પછી આ લાભ હવેલીને અને બધા વૈષ્ણવોને મળેલ છે. અચ્છા, મોટી સંખ્યા વૈષ્ણવ આવે એના માટે તમે શું કહેશો? અમે પેપરમાં જાહેરાત કરી છે, અહીંયા આગળ હવેલીમાં બધું મૂકેલ છે, બેનરો મૂકવાના છીએ કે જેટલું, અને ચેનલોને રિક્વેસ્ટ કરીને કહેવાના છીએ કે વધારે વધારે વૈષ્ણવો આનો લાભ લે તો બધાને લાભ મળી શકે. દર્શક મિત્રો, આપણી સાથે મુકેશભાઈ પણ જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરવાના છે. 56 ભોગ જે છે 14 તારીખે થવાનું છે, પરંતુ 56 ભોગમાં કેવા પ્રકારની સામગ્રીઓ વપરાતી છે, 56 ભોગ છે ક્યારથી થઈ રહ્યો છે, એ બધી જ વાત આપણે કરશું મુકેશભાઈ સાથે. મુકેશભાઈ, જે પ્રકારે 56 ભોગનું આયોજન છે, 56 ભોગ થવા પાછળનું કારણ શું, ક્યારથી આ પ્રથા ચાલુ થઈ? આપણા પ્રાચીન ગ્રંથોમાં એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાને જ્યારે વર્ષો પહેલાં જ્યારે ગોવર્ધન પર્વતને ઉપાડ્યો, ત્યારે એ ગોવર્ધન પર્વતને ઉપાડવા પાછળ 7 દિવસનો કૃષ્ણ ભગવાને શ્રમ લીધો. એ 7 દિવસ સુધી કૃષ્ણ ભગવાને કોઈ પણ જાતનું અન્ન લીધું નહીં. મા યશોદા એમને દરરોજ 8 પ્રકારના ભોજનો આપતા. એટલે કૃષ્ણ ભગવાન વ્રજવાસીઓના રક્ષણ માટે જ્યારે ગોવર્ધન પર્વત વિષ્ણુ ભગવાનના ક્રોધથી બચાવવા માટે જ્યારે ગોવર્ધન પર્વત નીચે એને આશ્રય આપ્યો, ત્યારે 7 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કર્યો. એ અન્ન જળનો ત્યાગ કર્યા પછી જ્યારે એમનો એ મનોરથ પૂરો થયો, ત્યારે વ્રજવાસીઓએ 7 × 8 એટલે 56 પ્રકારની ભોગ આરોગવાની એમને એક મનોરથ કર્યો. એટલે તે વર્ષોથી આવેલી પ્રણાલિકા પ્રમાણે અહીં ઠાકોરજીને 56 ભોગ એટલે બડો મનોરથ આરોગવાનો આ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમ અચ્યુતભાઈએ કીધું એમ 11 વર્ષ પછી 2015માં અહીંયા આ 56 ભોગ અહીંયા સાકાર પામેલો. આ બડો મનોરથ બહુ જ્વલેજ થતો હોય છે. એમાં એટલી બધી તૈયારીઓ થતી હોય, પણ ઠાકોરજી અને વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી પ્રભુજી મહારાજ તથા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ચિરંજીવી રાસેશ બળવાની આજ્ઞાથી આ વર્ષે આપણને આ શ્રી ગોવર્ધનનાથજી પરિમલમાં લાભ મળ્યો છે. એટલે લગભગ 71 ડબ્બાનો આ 56 ભોગ આપણે આરોગાવાનો વૈષ્ણવ તરફથી આ મનોરથ સાકાર થવા જઈ રહ્યો છે. મુખ્યત્વે કેવા પ્રકારની સામગ્રીઓ હોઈ શકે છે? જનરલી ઠાકોરજીને નિત્ય નવા સામગ્રીઓ ધરાતી હોય છે, પણ આમાં 56 પ્રકારની દૂધઘર, મેવાની, ડ્રાયફ્રૂટની, મઠડી, ટોપરા પાક, એ બધી જ પ્રકારની 56 પ્રકારની સામગ્રીઓ આમાં ધરાશે ઠાકોરજીમાં. અહીં આવતા વૈષ્ણવ છે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટશે, એમની સુરક્ષાથી લઈને અન્ય વ્યવસ્થાઓને લઈને કેવા પ્રકારની વ્યવસ્થાઓ ખાસ ગોઠવી? 56 ભોગમાં આપણે દર્શન સમય 3 થી 8 વાગ્યા સુધી રાખેલો છે. કદાચ વૈષ્ણવોના ઘસારાને લીધે થોડો ઘણો સમયમાં ફેરફાર થાય, 8 વાગ્યાથી આગળ વધાવી શકીએ. એટલે વૈષ્ણવોએ આ દર્શનનો લાભ લેવા અવશ્ય પધારવું. એમની માટે બધી જ વ્યવસ્થાઓ રાખેલી છે. હવેલીના બંને સાઈડે, આ બાજુ ગુલિસ્તાન, આ બાજુ પરિમલથી એમને સરસ મજાની વ્યવસ્થા લાઇનસર આવી શકે એમાં પ્રકારની વ્યવસ્થા છે. અસહ્ય ગરમીને લીધે ઠંડા સરસ મજાના કુલરો ગોઠવવામાં આવશે, બેરિકેટો નાખવામાં આવશે. વીઆઈપીઓ માટે અને વિકલાંગો માટે, સિનિયર સિટીઝન માટે અલગ પ્રકારની વ્યવસ્થાઓ રાખવામાં આવેલી છે. એમની માટે સાયકલો બાઇસિકલ રાખવામાં આવેલી છે, જેથી કરીને એ ટ્રાયસિકલમાં અમારા સ્વયંસેવકો એમને ત્યાંથી એમની ગાડીએથી અહીંયા દર્શન કરવા લાવી શકે. એમને કોઈ જાતની તકલીફ નહીં પડે, બધી જ પ્રકારની વ્યવસ્થાઓ અહીં ગોઠવવામાં આવી છે. અચ્છા, પ્રભુજી મહારાજ અને રાશિ સુભાવસી પણ પધારવાના છે.
ખાસ કરીને લોકોને એમના દર્શનનો પણ લાભ મળશે. શું કહેશો? પ્રભુજી મહારાજ શ્રી અને રાસેશ્વર બાવાની આજ્ઞા અને એમના આશીર્વાદથી જ આ 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું છે. એ બંને સ્વરૂપ વલ્લભાચાર્યો 12મી તારીખે અહીંયા આવશે, 14મી તારીખે અહીંયા જ બિરાજમાન છે. 56 ભોગના દર્શન દરમિયાન એ હવેલીની બહાર અહીંયા બિરાજમાન હશે અને વૈષ્ણવોને આશીર્વાદ તથા એ લોકોને એમને દર્શનનો લાભ આપશે.